કચ્છના ભુજ શહેરના રઘુવંશીનગર વિસ્તારમાં ભાનુશાળી નગર દ્વારા રસ્તો બંધ કરવાના નિર્ણયનો સ્થાનિકોએ વિરોધ કર્યો। સ્થાનિક રહેવાસીઓ અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા રેલી યોજવામાં આવી। રઘુવંશીનગરથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પ્રાંત કચેરી સુધી પહોંચી। રેલી દરમિયાન રસ્તો જાહેર ઉપયોગનો છે, રસ્તો બંધ કરવો અન્યાય છે જેવા નારા લગાવાયા। મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલો આ રેલીમાં જોડાયા હતા। રેલીના અંતે પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું। વોર્ડ નંબર 9 માં આવેલો અમારો વિસ્તાર છે। રઘુવંશી નગરની અમારી મેઇન એન્ટ્રી એ આવવા જવાનો રસ્તો અહીંયા કને કમ્પાઉન્ડ હોલ બની જશે તો અમારો રસ્તો એ સંપૂર્ણપણે બંધ થઈ જશે। સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલો આ કોમ્પ્યુટર હોલ એ ન બને એવી અમારી સૌની રજૂઆત છે। કારણ કે રઘુવંશી નગર આ અમારો પરંપરા રસ્તો છે, રાજાશાહી વખતનો રસ્તો છે, રસ્તો બંધ ન થાય તેવી અમારી વિનંતી। રઘુવંશી નગરના બધા જ જે રહેવાસીઓ છે એની એવી માંગ છે કે આ રસ્તો કાયમ માટે ખુલ્લો રહેશે અને રહેવો જ જોઈએ। કારણ કે સરકારના નિયમ મુજબ મને પણ જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે સરકારે સોસાયટી બનાવી છે, તો સોસાયટીની જ્યારે નગરપાલિકા પોતાની પાણીની લાઈન છે, ગટરની લાઈન છે, રોડ લાઈટ છે નાખે છે, પછી એ નગરપાલિકાના અંદરમાં આવી જાય છે। એટલે આપણે હંમેશા રસ્તા ઉપરથી જે કોઈની સોસાયટીની સત્તા હોતી નથી, એટલે હંમેશાના માટે આપણે ખુલ્લું રહે એવા બધાને પ્રયત્ન કરવાના છે। અને અમે બધા જ્યાં સુધી અમને આનો સમસ્યાનો સમાધાન નહીં મળે ત્યાં સુધી અમે આના માટે લડત કરવાના છીએ।